નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવું રહ્યું આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. કોલના પ્રીમિયમમાં એક એરિયા નક્કી કરીને આપ્યો તો ટાઈમ સાથે કે જો આ પ્રીમિયમ આ ટાઈમની આજુબાજુ જો અહીંયા મળે સેન્સેક્સની અંદર તો આવું થઈ શકે, આવી પોસિબિલિટી છે. એ જ રીતના નિફ્ટીની અંદર પણ આપણે એક ચર્ચા કરી હતી કે 22,546 માર્કેટ માટે સ્ટ્રોંગ રિજેક્શન એરિયા છે અને એ જ એરિયામાંથી શૂટિંગ સ્ટાર બની છે. હંમેશા યાદ રાખજો કે જ્યારે માર્કેટની અંદર કોઈ ફર્સ્ટ કેન્ડલ આટલી મોટી બની જાય ને તો એક મગજમાં ફિટ કરીને રાખજો કે માર્કેટને સાઇડવેઝ કરી દેશે. રીઝન એ છે કે આ કેન્ડલ બનાવવા માટે મારા તમારા જેવા રિટેલ ઇન્વેસ્ટર કે રિટેલ ટ્રેડરનું કામ નથી. આવડી મોટી કેન્ડલ બનાવવા માટે યા તો એફઆઈઆઈ યા ડીઆઈનો સ્ટ્રોંગ માલ આની અંદર પડ્યો છે તો જ આટલી સ્ટ્રોંગ કેન્ડલ બને. બરાબર, તો આ એક વન ટાઈપ ઓફ ટ્રેપ કેન્ડલ કહી શકાય. બરાબર, તો એની જે માર્કેટને લગભગ 350થી લઈ અને 546 સુધી વન વેની અંદર પહોંચાડી દીધું. બરાબર, લગભગ 600ના લેવલ સુધી. તો ત્યાંથી રિજેક્શન 150 પોઈન્ટનું. તો આ રિજેક્શન કેટલા મિત્રો લઈ શક્યા છે કોમેન્ટ કરીને જણાવજો. અને અહીંયાથી જે આ પોઝિટિવ આવ્યું છે આની અંદર કોલના પ્રીમિયમ પણ સારા એવા ઇન્ક્રીઝ થયા છે. એ કેટલા મિત્રો પકડી શક્યા છે, બરાબર, એ પણ કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણે જોઈ લઈએ નિફ્ટીના બે પ્રીમિયમની અંદર શું થયું છે. બરાબર, એક નજર નાખી દઈએ. સૌથી પહેલાં નિફ્ટીનો કોલ જોઈ લઈએ કે ભાઈ એમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી. હવે ક્લીન વસ્તુ હતી. ગઈકાલે પણ આપણે આ જ પ્રીમિયમમાં વાત થઈ હતી કે ભાઈ 135ની ઉપર આ પ્રીમિયમ 204 અને સેકન્ડ 251નો ટાર્ગેટ આપી શકે. અહીંયા મોસ્ટ ઓફ 235 સુધીનો હાઈ માર્યો, 100 પોઈન્ટ્સ. બરાબર, હવે આમાં ભાગતી કેન્ડલમાં જો કોઈ સુરવીર મિત્રો, કોઈ સુરવીર હશે તો હું તો સલાહ આપતો જ નથી, પણ છતાંય આવી કેન્ડલો જોઈ હશે ને તો આપણા જે મિત્રો સુરવીર હશે તો પ્રોફિટ કમાણા હશે. નહીંતર આ કેન્ડલ આ એરિયામાં ફરી પાછું માર્કેટ આવે છે, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવે છે. બરાબર છે, અને ફરી પાછું માર્કેટ રિટેસ્ટ કરે છે. તો અહીંયાથી સારી એવા પોઈન્ટ હતા, લગભગ 135થી 185. તો ભાઈ 50 પોઈન્ટ ઓછા ન કહેવાય, સમજાય છે? 50 પોઈન્ટ ઓછા કહેવાય નહીં. ફરી પાછું માર્કેટ આ જ એરિયામાં સપોર્ટ લેવાનો પ્રયત્ન કરે છે અને ફરી અહીંયાથી પાછા લગભગ 40થી 45 પોઈન્ટ પાછા અહીંયા પણ આપે છે. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે તમારી એન્ટ્રી ક્યાં છે. એન્ટ્રી આ એરિયામાં જ હોવી જોઈએ તો તમને એક સારો એવો રિવોર્ડ મળી શકે. બે કેન્ડલ ઉપર જાય ને તો એ 20 પોઈન્ટની કેન્ડલ થાય. બરાબર, તો મહત્ત્વની વસ્તુ છે તમારી એન્ટ્રી કે ચલો આ લેવલ ઉપર સસ્ટેન થયું છે. સસ્ટેન થયા પછી એક સરસ મજાની હેમર આવી છે અને હેમર આવ્યા પછી તો કે હવે માર્કેટ શું કરે છે, રેડ કેન્ડલથી રિટેસ્ટ કરે છે. તો તમારો એસએલ આ એરિયો છે એ તમારો એસએલ છે. અહીંયાથી 15 પોઈન્ટનો એસએલ રાખીને બેસો. ફર્સ્ટ ટાર્ગેટ તમારો હવે આ જ રહેશે, યાદ રાખજો. તમે એમ કહો કે ભાઈ આ લેવલ, પણ માર્કેટે જે પહેલો સ્વિંગ બ્રેક કર્યો છે, બરાબર, સ્વિંગ બનાવ્યો છે, તો એ સ્વિંગ માર્કેટ માટે હવે રેઝિસ્ટન્સનું કામ કરશે. આ યાદ રાખજો. ડાયરેક્ટ પછી આ લેવલ મળશે નહીં. બરાબર, તો આવા નાના નાના પોઈન્ટ કેપ્ચર કરવાનો પ્રયત્ન કરો. આ અહીંયાથી રિટર્ન શું કામ થઈ ગયું? તો કે અહીંયા એક પુલબેક એરિયા હતો, દેખાય છે.
આ પુલબેક એરિયા ઉપરથી માર્કેટ બાઉન્સ થવાનો પ્રયત્ન કર્યો, ડાઉન આવ્યું, બરાબર. ડાઉન આવ્યા પછી ફરી પાછું જો એ પુલબેક એરિયાની આજુબાજુ ગયું ને તો ત્યાંથી રિજેક્શન આવ્યું. સમજાય આ વસ્તુ સમજજો કે દર વખતે પછી આ લેવલ આવશે નહીં, બરાબર. તો એક સરસ મજાનો મૂવમેન્ટ આ પણ હતી, એક બીજી મૂવમેન્ટ આ પણ હતી, બરાબર ને. આ કોઈ કેપ્ચર કરી શક્યા હોય તો, બાકી હું એમાં કોઈ પર્સનલી સલાહ આપતો નથી. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ, કે પુટના પ્રીમિયમમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી હતી. પુટના પ્રીમિયમમાં ઓપોર્ચ્યુનિટી માટે તમારી પાસે નોલેજ હોવું જોઈએ, બરાબર. કે માર્કેટની અંદર એક બેઝ ક્રિએટ થઈ ગયો છે, તો ત્યાંથી એક સારો એવો ટાર્ગેટ છે, 45થી લગભગ 80 સુધીના ટાર્ગેટ મળ્યા છે આ પ્રીમિયમમાં. આ એરિયામાં ક્યાંક બેઝ ક્રિએટ થયો તો લગભગ 11 ને 20ની આજુબાજુ, અને પછી એક સરસ મજાની શાર્પ મૂવમેન્ટ કોલ સાઈડમાં આપણે મળી, બરાબર. હવે 45 પ્રીમિયમ 80 અથવા 82 સુધીનો હાઈ મારે છે તો 2x ફન થાય છે, છતાં પણ આપણે કેપ્ચર કરતા નથી, બરાબર. તો હવે એ આપણી મિસ્ટેક કંઈક છે, યાદ રાખજો. જે પ્રીમિયમની આપણે ચર્ચા કરવી છે, બરાબર, એ પ્રીમિયમ છે તો કે સેન્સેક્સનો સી, બરાબર. સેન્સેક્સના સીની અંદર 1 મિનિટ પ્રીમિયમ ફરીવાર ઓપન કરી લઈએ આપણે એને, જેથી કરીને આપણે સારી રીતે એને જોઈ શકીએ. એ માટે કેમ કે એ મહત્વનું પ્રીમિયમ હતું આપણા માટે સેન્સેક્સનું. રીઝન એ છે કે જેની આપણે ગઈકાલે જે ચર્ચા કરી હતી કે જો આ પ્રીમિયમ આ એરિયામાં આ ટાઈમ ઉપર મળે તો આમાં મોકો છે, એક ઓપોર્ચ્યુનિટી છે. તો એ ઓપોર્ચ્યુનિટી ક્યાં હતી એના વિશે ચર્ચા કરીએ, બરાબર. જો આ પ્રીમિયમની અંદર એક આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ આ પ્રીમિયમ પાસે બેઝ નથી. શું નથી? બેઝ. હવે જો આ પ્રીમિયમની અંદર સારી એવી મૂવમેન્ટ જોતી હોય તો 358ની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. તો એ સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, 450 સમથિંગ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, અને અહીંયાથી એ વન વે લગભગ 630 સુધીનો ટાર્ગેટ આપી દીધો છે, બરાબર. પણ આ જે મૂવમેન્ટ છે એ મારા મત મુજબ કેપ્ચર થઈ શકે એમ હતી નહીં. રીઝન એ હતું કે આપણો જે એસએલ છે ને એ લોંગ પડી જતો હતો, બરાબર. તો એટલા માટે ગઈકાલે મેં એવું કીધું હતું કે આ પ્રીમિયમ ઉપર જાય અને ફરી જો પાછો આ એરિયામાં આવે, અહીંયા અથવા તો આ એરિયામાં, અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એક ઓપોર્ચ્યુનિટી છે. તો અહીંયાથી એક ડોઝી કેન્ડલ બનાવી છે, એની ઉપર અહીંયા હાઈ બ્રેક કર્યો છે, અને હાઈ બ્રેક કર્યા પછી એક રિટેસ્ટ આવ્યું છે, બરાબર. તો આપણો એસએલ આવશે આ, કે ભાઈ આ કેન્ડલની નીચેનું કોઈ એક કેન્ડલનું ક્લોઝિંગ આપણે એક્ઝિટ કરી દેશું. હવે આપણો ફર્સ્ટ ટાર્ગેટ આની અંદર આ જ રહી. રીઝન એ છે કે માર્કેટે જે આ પુલબેક એરિયા ઉપર જે હોલ્ડ કર્યું ને પછી પુલબેક એરિયાને બ્રેક કર્યો છે ને, તો આ જે એરિયા છે ને માર્કેટ માટે પાછો સેલિંગ એરિયા જ છે. એટલા માટે આ એરિયામાંથી વારંવાર રિજેક્શન આવ્યું છે, જો આ એરિયામાંથી, બરાબર. તો અહીંયાથી 150 પોઈન્ટ આપ્યા છે. કેટલા? હવે એક લોટની અંદર સેન્સેક્સમાં 150 પોઈન્ટ એટલે 3000 રૂપિયો થાય. હવે હું એમ કહું છું કે 150 ને 100 પોઈન્ટ પણ કેપ્ચર કરો ને તો બહુ સારી વસ્તુ છે ભાઈ, બરાબર. તો હંમેશા એસએલ તમારો ટ્રેલ કઈ રીતે થવો જોઈએ? ધારો કે
આ 150 પોઈન્ટ ઉપર ગયું છે તો હવે એની ધારો કે આ 500 રૂપિયા પ્રીમિયમ હાલે છે તો 450 તમારો એસએલ હોવો જોઈએ. કાં તો કે ભાઈ હવે આ જે 100 પોઈન્ટ છે એ નથી દેવાના થતા. જો માર્કેટની અંદર 50 પોઈન્ટની અપસાઇડ અપડાઉનની મૂવમેન્ટ આવે અને એસએલ ખાઈ જાય તો ભલે ખાઈ જાય, બાકી એનાથી વધારે દેવાના થતા નથી. તો આ એક પરફેક્ટ મૂવમેન્ટ હતી અને એ અગાઉથી પ્રેડિક્ટ કરેલી મૂવમેન્ટ હતી કે જો એને ઉપર જવું હોય તો એક વખત અહીંયા આવવું પડે, પછી અહીંયાથી ઉપર જાય, આ લેવલની ઉપર જાય કે નહીં એની કોઈ ગેરંટી નથી, પણ અહીંયાથી એક વખત તો મૂવમેન્ટ આપશે. અને એના પછી જે આ બેઝ ક્રિએટ થયો ત્યાર પછી અહીં પણ એક સારી એવી મૂવમેન્ટ કોલમાં મળી. બરાબર, આ તો વાત થઈ નિફ્ટી સેન્સેક્સના કોલના પ્રીમિયમની. હવે ચર્ચા જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થયું. તો એની અંદર પણ 110 વાળું પ્રીમિયમ લગભગ 220નો હાઈ મારી એવું છે બેઝ ક્રિએટ થયા પછી. પણ બેઝ ક્રિએટ કેવી રીતે થાય એ શીખવા માટે ભવિષ્યમાં આપણે સેમિનાર કરશું તો શીખવાડીશ. બરાબર, કે આ બેઝ ક્રિએટ થઈ ગયો છે, ફરી રિટેસ્ટ આવ્યું છે ને હવે ગો થયું છે. બરાબર, લાઈવ માર્કેટની અંદર શેડ્યુલ ટાઈટ હોવાને કારણે લાઈવ રહી શકાતું નથી, પણ જો લેવલ ઉપર કામ કરશો તો પણ પ્રોફિટમાં રહેશો 100%, યાદ રાખજો. બરાબર, પણ દિવસમાં મલ્ટિપલ ટ્રેડ કરવાનું છોડી દો અને દિવસમાં 1 અથવા તો 2 વખત એન્ટ્રી શોધો, આનાથી વધારે નહીં. બરાબર, તો આ વાત થઈ રિવિઝનની. હવે આપણે જોઈએ આવતીકાલે શું થઈ શકે શોર્ટ એન્ડ સ્વીટ ભાષાની અંદર. બરાબર, હવે માર્કેટ માટે સેન્સેક્સમાં અપસાઇડ માટેનું લેવલ છે 74,312. જો આની ઉપર જશે 74,647 સુધી જઈ શકે, યાદ રાખજો. આનાથી વધારે મને પોસિબિલિટી દેખાતી નથી. આ સ્ટ્રોંગ રિજેક્શન એરિયા છે. આની ઉપર જશે તો 75,000નું રાઉન્ડ લેવલ. બરાબર, આ ક્લિયર. ડાઉન સાઈડ માટે 74,000ને હવે જો બ્રેક કર્યું તો ફર્સ્ટ લેવલ 73,683 અને જો આની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો બલિદાન આપી દેજો 73,200 સુધી. ક્યાં સુધી? 73,200 સુધી. કેમ કે આ લેવલ હવે વીક થતું જોવા મળી શકે, કેમ કે 2 થી 3 વખત આ લેવલ ટેસ્ટ થઈ ગયું છે અને જો આ બ્રેક ન થયું ને આ થયું તો આવી શકે. આ લેવલ હવે બ્રેક થયું, સાથે આ ટ્રેન્ડ લાઇન બ્રેક થઈ અને જો 683 બ્રેક કર્યું તો 500-600 પોઈન્ટનો ફોલ નીચે મળી શકે. બરાબર, આ વાત થઈ ઇન્ડેક્સની. હવે જોઈ લઈએ બે પ્રીમિયમ. કાલે સેન્સેક્સની એક્સપાયરી છે. હવે સેન્સેક્સ માટે સૌથી પહેલાં જોઈ લઈએ આપણે 74,200નો પીઈ. શું થઈ શકે આમાં? આની પાસે એક બેઝ છે 216, 225 આ પ્રીમિયમ ક્લોઝ થયું છે. આની અંદર સારી એવી મૂવમેન્ટ માટે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે 216ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. બરાબર, અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો 383 સુધીના ટાર્ગેટ છે ફર્સ્ટ. બરાબર, ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને નીચે આવ્યું અને સપોર્ટ લેતું દેખાય તો પણ બાઉન્સ બેક કરી શકે. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને આને સીધું બ્રેક કર્યું તો 383 અને 472 સુધીના ટાર્ગેટ મળી શકે, યાદ રાખવું. પણ જો આ પ્રીમિયમ 216ની નીચે જશે તો એક 149 સપોર્ટ લેવાનો પ્રયત્ન કરી શકે, ઇટ્સ પોસિબલ, પણ બેઝ નથી. આ બેઝ છે નહીં, પણ અહીંયા એક સપોર્ટ લેવાનો ટ્રાય કરશે ને જો આને નીચે જશે તો ભવિષ્યમાં જ્યાં સુધી બેઝ ન બનાવે ત્યાં સુધી આપણે આ પ્રીમિયમ સામું જોશું નહીં. નહીંતર આ પ્રીમિયમમાં 472 સુધીના ટાર્ગેટ છે. બરાબર, જો અહીંયા સપોર્ટ લઈ અને નીકળે
તો 2x ફંડ આમાં થઈ શકે, યાદ રાખજો આ વસ્તુ, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો જેથી કરીને લેવલ ડ્રો કરવામાં સરળતા રહે. નેક્સ્ટ પ્રીમિયમ કોલનું પ્રીમિયમ છે 74,200નો CE. હવે આ પ્રીમિયમની અંદર એક બેઝ છે 168 અને ઉપર એક રેઝિસ્ટન્સ છે 273. યા તો આની ઉપર બાય બની શકે 273ની ઉપર, યા તો 168 બાય બની શકે. આ પ્રીમિયમ વચ્ચે ક્યાંય બાય બની શકે નહીં, મગજમાં ફિટ કરી લેજો, બરાબર. વચ્ચે ક્યાંય પણ બાય કરશો તો તમારો રિસ્ક વધી જશે, આ યાદ રાખવું, બરાબર. પણ આ એરિયામાં ક્યાંક માર્કેટ ઓપન થાય અને જો આ નીચે આવે 168ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 273નો ટાર્ગેટ આમાં પણ છે, બરાબર. અને સેકન્ડ ટાર્ગેટ 399 અને જો આને બ્રેક કરે તો 501, બરાબર. પણ પોસિબિલિટી બહુ ઓછી છે, બરાબર. છતાંય આપણે સ્ક્રીનશોટ મારી લેવું અને ડ્રો કરી લેવું જેથી કરી ખ્યાલ પડે. હવે જોઈએ નિફ્ટીની અંદર શું થઈ શકે. નિફ્ટી માટે એક અપસાઇડ માટેનું લેવલ ચેન્જ છે 546ની જગ્યાએ હવે આવશે 22,551, બરાબર. જ્યાં સુધી આને બ્રેક ન કરે ત્યાં સુધી આપણે અપસાઇડનું નહીં વિચારીએ, અને 551ને બ્રેક કરશે તો ઉપર 100 પોઈન્ટની એક મૂવમેન્ટ છે 22,651. જો એની ઉપર જશે તો 814, 814 સુધીના ટાર્ગેટ છે. પણ હવે જો અહીંયાથી રિજેક્શન આવ્યું અને જો 300ના લેવલને બ્રેક કર્યું તો ત્યાંથી સારું એવી ફોલ 250 સુધી આવી શકે, યાદ રાખજો. હવે અહીંયાથી અહીંયા સુધી આવી શકે. હવે જો આ લેવલ બ્રેક થશે તો 455, એટલે ડાઉન સાઇડ માટેની રેન્જ છે 22,455. જો આને બ્રેક કરે તો ફર્સ્ટ ટાર્ગેટ આપણો 331, 100 પોઈન્ટ 120 પોઈન્ટ નીચે પણ છે, બરાબર. અને જો આની નીચે બ્રેક કરે તો 244 અને 155 સુધી માર્કેટ આવી શકે, બરાબર. કેમ કે હવે ડાઉન સાઇડના લેવલ વીક થયા છે. માર્કેટની અંદર ટોપ ઉપરથી સેલિંગ આવે છે. ગઈકાલે પણ આપણે ચર્ચા થઈ હતી કે ટોપ ઉપર જશે માર્કેટ તો અહીંયાથી સેલિંગ જ આવશે, યાદ રાખજો, બરાબર. તો ઇન્ડેક્સના પણ સ્ક્રીનશોટ લગાવી લ્યો. હવે જોઈ લઈએ નિફ્ટીની અંદર 22,500નો કોલ શું થઈ શકે. આની અંદર એક સપોર્ટ છે 108 અને એક બેઝ છે 86. હું પર્સનલી એવું ઈચ્છું છું કે જો અહીંયા આવીને અહીંયાથી જો સપોર્ટ લેતું દેખાય 86થી તો એ પાછો આ હાઈ સુધી તો આવશે 136 સુધી. અહીંયા પહોંચે કે નહીં ખબર નથી, પણ અહીંયાથી જો રિજેક્શન લેશે તો જ્યાં સુધી અહીંયા સુધી તો પોસિબિલિટી છે તો 50થી 55 પોઈન્ટ અહીંયા છે એવું બની શકે જો સપોર્ટ લે તો, બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ડાયરેક્ટ સીધું 160ની ઉપર ક્લોઝ કર્યું તો 219 સુધીના ટાર્ગેટ આની અંદર છે અને એની ઉપર જશે તો 280, બરાબર. પણ કોલ માટેની પોસિબિલિટી હવે થોડી ઓછી દેખાય છે, બરાબર. કેમ કે 546 લેવલને માર્કેટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા સિલેક્ટ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે, બરાબર. જોઈએ લેવલ ઉપર કામ કરશું, બરાબર. અને કોલના પ્રીમિયમનો સ્ક્રીનશોટ મારી લેજો. પણ યાદ રાખજો કે ભાઈ કોઈ પણ પ્રીમિયમ ગમે ત્યાં ઓપન થાય આપણે એને બોટમ ઉપરથી બાય કરવાનો પ્રયત્ન કરશું જો પોઝિટિવ કેન્ડલ બનાવે તો, નહીતર નહીં, બરાબર. હવે નેક્સ્ટ પ્રીમિયમ છે પુટનું કે ભાઈ એમાં શું થઈ શકે. તો 22,500નો પી છે. આની અંદર એક સરસ મજાનો બેઝ છે ખાલી. જો આ પ્રીમિયમ આ બેઝની નીચે ઓપન થઈ જાય તો જ્યાં સુધી નવો બેઝ ન બનાવે ત્યાં સુધી રાહ જોશું આપણે, અથવા તો આ બેઝની ઉપર ન નીકળે ત્યાં સુધી રાહ જોશું. પણ આના ઉપર નજર રાખશું, કેમ કે જો આ પ્રીમિયમ 126ની ઉપર 1-5 મિનિટ અથવા તો
1-2 કેન્ડલ આની ઉપર હોલ્ડ કરી લીધી ડાયરેક્ટ ખુલતા વેત, તો 187 અને 230 સુધીના ટાર્ગેટ આની અંદર મળી શકે 100 પોઈન્ટ. યાદ રાખજો આ વસ્તુ. સમજદાર કો ઇશારા કાફી. કેમ કે આ પ્રીમિયમમાં કંઈક દમ છે, બરાબર. બોટમ ઉપર પ્રીમિયમ છે અને જો થોડું પોઝિટિવ ઓપન થઈ જાય ને અહીંયા ટેપ મારીને અહીંયાથી જો એક હેમર કેન્ડલ અથવા તો સારી એવી સ્ટ્રોંગ કેન્ડલ બનાવી ઉપર હાઈ બ્રેક કરે ને ફરી રીટેસ્ટ મારે ને, બરાબર, અને જો 126ને બ્રેક કરી દે ને તો બલિદાન દઈ દેજો 187 સુધી. અને જો 187ની ઉપર નીકળે ને તો 187ની નીચે 20 પોઈન્ટનો એસએલ મારીને 230 સુધી બલિદાન દઈ શકાય એવું છે આ પ્રીમિયમમાં, બરાબર. તો બલિદાન કેટલા મિત્રો દઈ શકે એ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. અને લેવલનો સ્ક્રીનશોટ મારી લેજો. આજે પ્રોફિટમાં કેટલા મિત્રો છે કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોમાં જે સમજાવ્યું હતું એ મુજબ કેટલો કોન્ફિડન્સ આવ્યો છે આજે એ પણ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને કંઈક મોટિવેશન મળે, બરાબર. તો જોઈએ છે તમારું મોટિવેશન અમને કેટલું મળે છે, તો અમે આગળ વિચારશું કે ભાઈ શું કરવું છે, વિડીયો બનાવવા છે કે વચ્ચે જે 3-4 દિવસ શાંતિથી રજા રાખી હતી એવી રીતે રજા રાખવી છે, બરાબર. તો કોમેન્ટમાં ક્લિયર કરજો શું ઈચ્છા છે તમારી. અને ખરેખર જો તમને કંઈક ઉપયોગી થતું હોય તો લાઇક ને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર. તો આવા નવા સિરીઝના વિડીયો ચાલુ રહેશે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.